આવી ગઈ છે પાછળ જે ગુફા આવેલી છે 5000 વર્ષ જૂની ગુફા છે. માન્યતા એવી છે કે આ ગુફા છે જુનાગઢ નીકળે છે. આ છે અમારા પહાડી હનુમાન. જોવો ભાઈ, સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં. તો આજે જવાનું છે આપણે પહાડી હનુમાને. તો ત્યાં કોઈ પણ યુટ્યુબર ઇન્ફ્લુએન્સર કે કોઈ પણ ગયું નથી. ત્યાં તો બને રહીએ જો એન્ડ સુધી વિડીયોમાં. ને તો અમારી ચેનલ બંસી સ્ટુડિયો ગીરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચલો ત્યાં જઈને મળીએ બધાને. તો આપણે ઘરેથી નીકળીને પૂગી ગયા હતા ગણેશ સોડા શોપમાં. તો ત્યાં જઈને સોડા પીધી અને સંજયભાઈની મુલાકાત લઈએ. ચલો સંજયભાઈ બોલે તો મેરી જાન. હવે સોડાની શોપ રાખે જો અહીંયા 1 નંબર સોડાની શોપ રાખે. બાઈવેર મંડળ કે તો આપણે સોડા પીને નીકળી ગયા છે રસ્તે. આવો છે કંઈક રસ્તો અહીંનો. તો ફાઇનલી પૂગી ગયા છે આપણા લોકેશન ઉપર. જો બધો જંગલનો એરિયો, બધું જંગલ આવેલું. આ ધાર ઉપર દેખાય ને, આ ધાર ત્યાં જવાનું છે આપણે. આ પૂરેપૂરું જંગલનો એરિયો આવી જાય બધું. હજી તો નીચે છે, આ રસ્તો જાય છે અહીંથી ઉપર ફરીને. તો ત્યાં જવાનું છે આપણે. બન્યા રહેજો બધા બ્લોગમાં એન્ડ સુધી. નવા હોય ને તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બહુ મહેનત લાગે છે આ વિડીયો બનાવવામાં. જોવો તમે લોકેશન જોવો કેવો આવે પાછળથી વ્યૂ. 1 નંબર લોકેશન આવે છે ભાઈ. પછી કહેતા નહીં તો કોઈને બતાવ્યું નહોતું. આ જોવો લોકેશન. આખી ધાર આવેલી છે, ધારની ઉપર છે. આપણે મેઇન લોકેશન ઉપર આવી ગયા છે. તો અહીંથી છે ઉપર જવાની સીડી. ચાલો ઉપર જઈને મળીએ. ઉપર આવેલું છે મંદિર. ચાલો ઉપર, બહુ ઉપર સુધી જવાનું છે ભાઈ હાલી. કમસે કમ 20 થી 50 સીડી છે. ચડી જાય ઉપર. કોઈ છે કે નહીં બાપુ ગઈ જોઈ લઈએ આગળ ઉપર જઈને ફટોફટ. આપણે આવી ગયા તો ઉપર પણ બાપુ અહીંયા સુતેલા છે તો એને ડિસ્ટર્બ નથી કરવા. ભાઈ અંદર લમદાર આવેલું છે. આવો પહાડ છે કાળા પથ્થરનો. જોવો તમે, ચડવામાં બહુ ભેં પડે છે. જો લોકેશન જોવો મારી પાસે કેવું આવે લોકેશન. 1 નંબર જોઈ લો. તો ભાઈ આવી ગયા છે દાદાના દર્શન કરવા, હનુમાનજી મહારાજના. આ છે મંદિર. જય શ્રી રામ. આ છે અમારા પહાડી હનુમાન. જોવો ભાઈ કેવું છે. 1 નંબર છે ને. મસ્ત ગુફા તો બતાવવાની બાકી છે તમને. આગળ આવેલું છે મંદિર ભોલેનાથનું. ત્યાં પણ તમને દર્શન કરાવી દો બધાને. મહાદેવ, મહાદેવ. મહાદેવનું જોવાય ભાઈ નજારો કેવો આવે. 1 નંબર આવે છે ને વ્યૂ. જો લોકેશન કેમ આવે પાછળથી. 1 નંબર લોકેશન આવે છે ને. નીચે બગીચો ને આવેલો છે ભાઈ. જે ગુફાની વાત કરતો છે ગુફા આવી ગઈ છે પાછળ. જે ગુફા આવેલી છે 5000 વર્ષ જૂની ગુફા છે. માન્યતા એવી છે કે આ ગુફા છે જુનાગઢ નીકળે છે. બાપુ છે, બાપુ પાસેથી જાણકારી લેવું થોડીક આપણે. જો આ ગુફા છે. જો થોડીક દૂરથી બતાવું તમને ગુફા. જોવો તમે ગુફા જો ઉપરનો ટોપ એવી છે ગુફા. જોઈને તમે બધા જો આ ગુફા. હવે અહીંથી જવાનું છે આ રસ્તેથી ઉપર આપણે સેટ ઉપર ટોપ સુધી. બાપુની સમાધિ છે પેલા જે બાપુ હતા. ઓમ નમો નારાયણ બાપુ. જોવો ભાઈ જો લોકેશન જોવો કેમ છે બાપુ. 1 નંબર ને. હા મંદિર ઉપરથી કંઈક આવું દેખાય. નજારો કેમ છે બાકી નજારો જોવો તમે. હજી ઉપર જ જવાનું છે ફૂલ ટોપ ઉપર. ટોપ ઉપર હજી પૂગ્યા નથી આપણે. પાછળ એક અહીં મંદિર આવેલું છે માતાજીનું. ત્યાં પણ દર્શન કરશું. આવો ટોપ ઉપર જઈએ. ભાઈ એનું લોકેશન ખતરનાક છે. વેરી નાઇસ, ખતરનાક ભાઈ. ભાઈ જો લોકેશન કેવું આવે નજારો. ફરતી બાજુ આ બાજુની સાઈડ ગીરગઢડા,
આ બાજુની સાઈડ છે જંગલ વિસ્તાર, ગીર વિસ્તાર લાગી જાય. અમીની સાઈડ છે મસુંદરી ડેમ. લોકેશન જોવો તમે, જોરદાર આવે ને લોકેશન ભાઈ. હે આ વિડીયો બનાવવામાં કેવડી મહેનત લાગે. આખો આ ગિરનાર, શું કહે, ગિરનાર જેવો પહાડ ચડીને આવવું પડે ઉપર. આવા વિડીયો બનાવવામાં ભાઈ બહુ મહેનત લાગે. જો નીચે પાણીનું તળાવ પણ છે. થોડુંક ઝૂમ કરી દો, બતાવી દો ઝૂમ કરીને તમને જરૂર. ચોમાસામાં પાણી પણ ભરાય છે. હાવ ટોપ ઉપર આવી ગયા છે. એમ તો ટોપ તો બહુ આઘું છે, પણ ફૂલ ટોપ ઉપર છે અત્યારે આપણે. અમે એક ગામ આવેલું છે. નજારો બાકી જો કેવો લાગે, એક નંબર નજારો લાગે કે હા. એવો કે ટેકરીઓ પણ બનાવેલી છે, એવી છે ટેકરીઓ. આ બગીચા ને બગીચા જો અહીંયા બેસી ગયા છે પાણી મસ્તીના, મસ્ત મજાના પથ્થર ઉપર. લોકેશન અહીંથી જવાનું મન જ નથી થતું. લોકેશન આવે ને એક નંબર, અહીંથી જવાનું ભાઈ મન જ ન થયું. બહુ મસ્તનું લોકેશન છે. આવું લોકેશન તો ભાઈ ક્યાંક જ જોવા મળે. ને આ કોઈ શું કહેવાય, જગ્યા કોઈ એક્સપ્લોરે નથી કરેલી. મેં પહેલી વાર એક્સપ્લોર કરી આ જગ્યાને. પહેલાં આવતા બહુ, પણ અત્યારે કોઈ આવતું નથી અમે. પણ અત્યારે જગ્યા બહુ મસ્ત થઈ ગઈ છે. બહુ જાજી ઘડી બેસી લીધા ને, હવે ઉતરીએ છીએ નીચે. નીચે ભાઈ જો નીકળ્યા ઝાડા ને કાંટા ને બધું એવું જ છે નીકળ્યું આ બાજુ. હવે જવાનું છે નીચે, ઉતરી જાય નીચે. એમને માહિતી પાસે આવ્યા એ નહીં રસ્તે. આ મંદિરનો વ્યૂ આગળ પાછળથી આવો દેખાય કંઈક. જય શ્રી રામ. ભાઈ નજારો બાકી જોયા લાયક તો ઉપર એક નંબર નજારો છે. ઉતરવામાં બહુ ધ્યાન રાખવું પડે. જોતો રસ્તો પછી એક નીચે રસ્તો જાય, ધ્યાન રાખવી પડે ઉતરવામાં. હોતા નહીં અહીંયાથી પગ લેપશો એટલે પત્યું સીધા ડાયરેક્ટ ખાઈમાં. નીચે ખાઈ દેખાય ને, ખાઈમાં વહી જવાના અંદર. આવી ગયા છે ભાઈ નીચે પાછા. કહી દો આ ગુફા પાછળ આવેલી છે ને, એ ગુફા છે. પાછા ઘર તરફ જવા નીકળી ગયા છે આપણે. ધીમે ધીમે દાદરા ઉતરીને નીચે ઉતરી જાય. ધીરે બધું જંગલ વિસ્તાર જ છે ભાઈ. જંગલનો એરિયો લાગી જાય છે. લામધાર કહેવામાં આવે છે, પહાડી હનુમાન. 5000 વર્ષ જૂને હનુમાનજીની ડેરી આવી હતી. આપણે પહોંચી ગયા છે ઘરે. પહાડી હનુમાનથી આવી ગયા છે ઘરે આપણે. તો કોણ કોણ ત્યાં ગયું છે જલ્દીથી કમેન્ટમાં જણાવો. અને બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો. મળીએ છીએ નવા બ્લોગમાં. બાય, જય હિન્દ.